કહી શકાય કે દિવસે ને દિવસે અમદાવાદમાં ગુનાખોરી અને લુખ્ખા તત્વોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। બિલકુલ ચિંતાનો વિષય છે। દિવસે ને દિવસે આ પ્રકારની ગંભીર ઘટનાઓ વધતી જઈ રહી છે। રામોલ રિંગ રોડ પર ટોલનાકા પાસે આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપના કર્મચારીઓએ ગ્રાહક વચ્ચે બોલાચાલી થતા બંને વચ્ચે મારામારી થઈ હતી। ત્યારબાદ તે ઝઘડો પેટ્રોલ પંપના માલિક પાસે ગયો। તેને પણ આ બંને ઈસમોને સમજાવ્યા, પરંતુ તે સમજ્યા નહીં અને ઝઘડો કરી ત્યાંથી નાસી છૂટ્યા હતા। ત્યારબાદ તલવારો અને દંડા લઈને લોકોનું ટોળું આવતા ઓફિસમાં તોડફોડ કરાઈ હતી। તો આ સમગ્ર મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। પોલીસે સમગ્ર મુદ્દે વધુ પડતા લોકો ભેગા થઈ જતા રાયોટિંગનો ગુનો નોંધ્યો છે। આ પેટ્રોલ પંપની અંદર અમને ફૂટેજ મળ્યા છે। ફૂટેજમાં મોઢે રૂમાલ બાંધેલા છે, પણ એક બુલેટ જે નંબર પ્લેટ વગરનું છે એના આધારે અમે આગળની તપાસ ચાલુ કરશું ને બુલેટના એન્જિન નંબર, ચેસિસ નંબરથી માલિક સુધી પહોંચી અને પછી માલિકને લાવ્યા પછી એની સાથે બીજા કોણ કોણ હતા આવી રીતની આગળ તપાસ ચાલુ કરે, ફોનમાં વાત કરે છે। મીનવાઇલ આ બંનેને પેલા કર્મચારીએ કહે છે કે અત્યારે પેટ્રોલ પંપ પર ફોન પર વાત કરવાની મનાઈ છે, એમ કરીને નાની મોટી બોલાચાલી થાય છે। તો આ કર્મચારી એના શેઠ હેમેન્દ્રભાઈ પાસે લઈ જાય છે આ બંને જણને, અને ત્યાં પણ નાની મોટી બોલાચાલી થાય છે। તો આ લોકો બુલેટ મૂકી અને જતા રહે છે ત્યારે, અને એકાદ કલાક રહી અને ફરીથી મોઢે રૂમાલ બાંધી અને तलवार અને धोखा લઈ અને पेट्रोल पंप पर हुमलो करे। हमारे यहाँ जो कस्टमर आए थे उनसे रिक्वेस्ट की, फोन पे बात कर रहे थे, उनसे रिक्वेस्ट की कि थोड़ा साइड में जाके बात करें, तो वह थोड़ी मगजमारी करने लगे और हमारे वर्करों से थोड़ी मगजमारी की और उसके बाद थोड़ी हाथापाई की और उसके बाद वो लोग चले गए और उसके बाद चले गए थोड़ा शांत। और उसके बाद वो क्या है कि रात में 12:30 1 बजे के बीच में आए 8-10 लोगों का टोला लेके और तलवार डंडे अंडे से लेके हाथापाई की और मारा। हमारे वर्करों को लगी हुई है और एक कस्टमर को मारा हुआ है, वो इंजर्ड है, अभी कोमा में है।